અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી પર ઠરી હતી. સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા તે એક્સેપ્ટ થઈ હતી. આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી. બંનેની ઓનલાઈન વાતચીત શરૂ થઈ હતી અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તેની બંનેને ખબર જ ન પડી. આખરે બંનેએ એક થવાનું નક્કી કર્યું, પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા. અલગ સંસ્કૃતિ, અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતું હતું. 2 વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા લિંબાચેનને પત્ની તરીકે સ્થાન અપાવવા સફળ થયો હતો અને પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો. મેં ફિલિપિન્સ ગયો તો પછી મેં તો ડાયરેક્ટ ફિલિપિન્સ ગયો તો આના મમ્મી પપ્પા મને ખૂબ જ માન ને પછી સપોર્ટ કર્યા. એ હરેક વસ્તુમાં સપોર્ટ કર્યા એના મમ્મી પપ્પાએ મને. પછી અમે ત્યાં જઈને કોર્ટ મેરેજ કર્યા. પ્લસ આ લોકોના જે કલ્ચર છે, એટલે મારી વાઈફ ક્રિશ્ચન કલ્ચર એ ધર્મથી આવે છે. એ લોકોના ધર્મથી મેં ત્યાં જઈને લગ્ન કર્યા. પછી ત્યાં કોર્ટ મેરેજ કર્યા કે ઇન ફ્યુચર અમે કોઈ પ્રોબ્લેમ થાય ના. ને પછી આપણા ઇન્ડિયામાં આવીને આ નવેમ્બર 18ના તારીખે આપણા હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા છે. લીગલ પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને લિંબાચેને લગ્ન કર્યા બાદ બંને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે. દેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ છે. જેણે ભારતીય રસોઈથી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજ અપનાવી લીધા છે. I like the people here and in the Gujarat बहुत अच्छा लगता. I like my mother-in-law, my father-in-law, and then I like the food. Also the culture I like so much. And then the Indian people also they treat you so good. So that I like so much. ઉલ્લેખનીય છે કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી. ત્યારે આવો જ આ કિસ્સો સામે આવ્યો છે, જેમાં વિદેશી યુવતી 7 સમુદ્ર પાર કરીને ભારત આવી હતી અને હિન્દુ રીત રિવાજ મુજબ લગ્નના તાંતણે બંધાઈ હતી.